શ્રીમન્નૂતન નિર્દાભતનવે શ્રીમાધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચત ચલતે વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપ કારિણે બાલયોગી શ્રી નીલકંઠ વરણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ શ્રી હરિને વહાલા ભક્તજનો, ધનુર્માસ ચાલે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળીએ છીએ. તારીખ છે 29/12/2024, રવિવાર છે, ભૂલતો ન હોતો. શ્લોક છે 91મો. સંસ્કારાશ્ચાહ્નિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ
કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ. આ શ્લોકનું ગાન આપણે કર્યું હતું ને ગઈકાલે થોડી વાતો પણ આ શ્લોકની આપણે સાંભળી હતી. બહુ અદ્ભુત શ્લોકો શ્રીજી મહારાજે પોતે વડતાલમાં રહીને લખ્યા છે જીવના કલ્યાણ માટે. કાંઈ ન સમજાય ને કોઈ આત્માને ખાલી શિક્ષાપત્રીના શ્લોક વાંચ્યા કરે ને તોય એનો આલોક અને પરલોકમાં મંગલ થાય છે. એવા આ શ્લોકો છે. સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ યથા કાલમ યથા ધનમ યથા કાલમ યથા ધનમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ સ્વગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ યથા કાલમ યથા ધનમ. સંસ્કાર કરવા, આહનિક કર્મ કરવું, શ્રાદ્ધ આદિ કરવું, યથા કાલમ યથા ધનમ, જેટલું ધન હોય ને એ પ્રમાણે કરવું, અને જેવો સમય હોય એ પ્રમાણે કરવું. સમય સારો હોય તો વિશાળ પ્રમાણમાં કરવું, સમય જરાક માપનો હોય, મીડિયમ હોય તો મીડિયમ રાખવું, જરાક હાવ ડાઉન હોય તો એ સમયને અનુલક્ષીને કરવું. પછી સંસ્કાર કરવા એટલે કરવા, મેળ ન હોય તોય કરવું, જેવો સમય અને જેટલું ધન એ પ્રમાણે કરવું, કોઈનું જોઈને કરવું નહીં. સ્વસ્વ ગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ. બે વાર જેનો જન્મ થાય એને દ્વિજ કહેવાય છે. સંસ્કાર એટલે કોઈ પણ વસ્તુને તેની મૂળ સ્થિતિથી વધુ સારી કરવી, યા તો સુખપ્રદ બનાવવાની પ્રક્રિયા આને સંસ્કાર કહેવાય છે. જે છે એને જ કંઈક વિશેષ સારી કરવાની સંસ્કાર કર્યો કહેવાય છે. શાક તો કાચું જ લાવ્યા હોય પણ પછી એને જે વઘાર કરીએ, મસાલા નાખી, સંસ્કાર કર્યો કહેવાય છે. ડોડા એમનેમ ખાવ તોય હાલે, પણ જરા શેકી નાખો ને ઉપર જરા મસાલો નાખી દો કાં બાફીને ઓલું કરો એટલે શું થયું? થોડોક સંસ્કાર થયો. એમ જન્મે છે વ્યક્તિ, એની ઉપર જે સંસ્કાર કરવામાં આવે છે તો એ શોભી ઉઠે છે. પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવવાની જે પ્રક્રિયા છે એને સંસ્કાર કહેવાય છે. એ ખાણની અંદર પથ્થર ઉત્પન્ન થયો, અણઘણ પથ્થર છે, ઘડ્યા વગરનો પથ્થર છે, પણ પછી જે શિલ્પી એના ઉપર તેના ટાંકણા લઈને જે કાંઈક પ્રક્રિયા કરવામાં આવે છે આને શું કહેવાય છે? સંસ્કાર કહેવાય છે. અને સંસ્કાર જાતા નથી. યન્નવે ભાજને લગ્નમ સંસ્કારમ ન ચ અન્યથા ભવેત. ઘડો ઘડાતો હોય, કાચો હોય, માટીનો હોય, અને એ વખતે એમાં જે ડિઝાઇનનું જે સંસ્કાર પાડી દેવામાં આવ્યા અને પછી એ ઘડો અગ્નિમાં મૂકવામાં આવે અને પાકી જાય પછી એ ક્યાંય જાય નહીં. ખ્યાલ આવ્યો? એમ જે સંસ્કારો કરવામાં આવે છે એ સંસ્કારો ઠેઠ સુધી રહે છે. ઘણા નથી કહેતા કે એના મા બાપના, એના કુળના સંસ્કારો છે. એ દેશ પ્રદેશમાં ફરે પણ કરેલા સંસ્કારો એનું સંરક્ષણ કરે છે.
અનાજમાં મિષ્ટ સ્વાદ વગેરે ગુણો કહેવાય છે, તે માટે એના ઉપર સંસ્કાર કરવા પડે છે. કાચો લોટ કંઈ ફકાતો નથી. એ જ લોટ હોય એમાંથી કેવી વાનગીઓ અને કેટલું વસ્તુ બને છે. હમણાં આપણે અન્નકોટના પછી દર્શન કરવાના છે. આજ તો ખાલી દર્શન જ કરવા છે. હા, ટાંકણાથી સંસ્કાર કરવા પડે છે. એમ મનુષ્યમાં શુભ ગુણોની કેળવણી માટે અમુક પ્રકારની સંસ્કાર પ્રક્રિયા અત્યંત આવશ્યક છે. અત્યંત આવશ્યક છે. રાજા મહારાજાઓના પણ સંસ્કાર કરવામાં આવતા હતા. સંસ્કૃતમાં કહેવાયું છે કે જન્મના જાયતે ક્ષુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એ ક્ષુદ્ર જ જન્મે છે. એટલે કોઈએ દુઃખ લગાડવા નહીં કે હું કેમ આમ જન્મો. જે જન્મે એટલે એ ક્ષુદ્ર જ હોય છે. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. જો એના ઉપર સંસ્કાર કરવામાં આવે તો એને દ્વિજ કહેવાય છે. દ્વિજ એટલે મનુષ્ય 2 વખત જન્મે એવા મનુષ્યને દ્વિજ કહેવાય. તમને એમ થાય 2 વખત કેમ જન્મે? એક જન્મ શરીરનો જન્મ છે અને બીજો જન્મ સંસ્કારનો જન્મ છે. શરીર મા બાપ થકી જન્મે છે અને સંસ્કાર શાસ્ત્રના વિધિ વિધાનથી થાય છે. ઋષિ મુનિઓ બ્રાહ્મણો આ સંસ્કાર કરાવતા હતા. કેવળ શરીરના જન્મથી મનુષ્યત્વ પ્રાપ્ત નથી થતું. એક બાળકને જન્મ બાદ તરત જ જંગલમાં મૂકી દેવામાં આવે અને માનવ સમાજના સંસ્કાર અને સંસ્કરણ વિના જો 3 વર્ષ સુધી રાખવામાં આવે તો એ જ માનવ જંગલી પશુ જેવું થઈ જાય. અખતરો કરવો હોય છૂટ છે. જન્મતાની સાથે એને જંગલમાં મૂકી દો, કોઈનો સંગ નહીં, થોડું મોટું થાય અને જંગલના પશુ ભેગું રહે એટલે કેવું થઈ જાય? જંગલી પ્રાણી થઈ જાય. આદિવાસીઓ જે કહેવાય છે, અમુક જંગલમાં જ રહેનારા છે. આજે પણ એની પાસે જવું હોય ને તો માણસે લાખ વિચાર કરવો પડે છે. હા, એને ઘણી સગવડતા સવલતો કંઈક આપવા માટે લોકો ઘણા એને દાન પણ કરે છે, પણ ત્યાં એને દેવા જવું ને એ જીવનું જોખમ છે. શું કામ? એ જંગલમાં જ રહ્યા છે, કોઈ સંસ્કારો નથી થયા એટલે જંગલી પશુ જેવું થઈ ગયું. મનુષ્યત્વને ન પામે. સંસ્કાર જ ખરા અર્થમાં માનવને માનવ બનાવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આ શ્લોકમાં લખે છે કે સંસ્કાર કરવા. જેવું ધન હોય ને જેવો સમય હોય એ પ્રમાણે આજના સમાજમાં સંસ્કારની ખૂબ જ આવશ્યકતા છે. સંસ્કાર વગરનો આજનો માનવ, મા બાપ એ માનવ નથી, પશુને મારે છે. હિંસક પશુની જેમ આજનો માણસ પશુને મારતો થઈ ગયો છે. અરે પશુને મારે એ તો હજી સમજાય, પણ આજ એક માણસને મારતો થઈ ગયો છે. અરે માણસને મારે એ પણ હજી સમજાય છે, પણ જ્યાં હાવ બ્લડના સંબંધો હોય છે, હાવ નિકટતા હોય છે, એવો માણસ પણ એના સંબંધીને પણ મારતો થઈ ગયો છે. અને રોજ એવા કિસ્સાઓ, એવા પ્રસંગો આ સમાજમાં બને છે. આ બધાયની પાછળનું જો કોઈ કારણ હોય તો એ સંસ્કારને ભૂલ્યા છે. માણસ એટલો જ વિચાર કરે કે મારા સંસ્કાર કયા, હું કયા કુળમાં જન્મો છું. સારા કુળમાં જન્મેલો, જેના 2 વાર સંસ્કાર થયા હોય, દ્વિજ બન્યો હોય, શું એ હાથમાં હથિયાર ઉપાડી અને પોતાના વાલ સોયા મા બાપ કે દીકરાને મારી શકે ખરો? પણ આજ મારી નાખે છે. શું કામ? સંસ્કાર ભૂલાણા છે. સંસ્કાર વગરનો માણસ પશુ જેવો થઈ જાય છે. એટલા માટે ડાયા માણસોએ વિચારવું, આજનો સ્વાર્થી માણસ લાચારીનો લાભ લઈને સામેવાળાને સૂંચી લે છે. માંસાહાર કરે એ પણ હિંસક પશુ જ ગણાય છે.
કોઈ મારે એ જ પશુ ગણાય એમ નહીં, પણ આ જગતની અંદર જેટલા માંસાહાર કરનારા છે બસ એને શીંગડું અને પૂંછડું જ નથી. શું નથી? સિંગ અને પૂછ વિહીન પશુ છે. બોલો, ધર્મરહિત વ્યક્તિ, આમ લખ્યું શિંગડા અને પૂંછડા વગરનો માણસ છે, એ પશુ સમાન કીધો છે. દુનિયામાં એવું છે, બળિયાના બે ભાગ. આ મનુષ્ય વૃત્તિ નથી, પશુ વૃત્તિ છે. તમે ગાયુંને, ભેંસુને, બળદને ઘાસ નાખો, પણ એમાં જે બળિયો હોય ને એ શું કરશે? માથું મારી ને બધાને નીર્યું હોય. પણ ઘણીવાર અમુકની વૃત્તિ જ એવી હોય એને જે નીર્યું હોય, એને જે ઘાસ કે રજકોક નાખ્યું હોય એ નહીં ખાય. એ શું કરશે? ઓલું બાજુમાં છેટે બાંધ્યું હોય ત્યાં ખાતું હોય તો ત્યાં લાંબુ થઈને મોઢું નાખે અને ઓલાને માથું મારે. પણ હવે એ એની જગ્યાએ ખાય છે, તો તારી જગ્યાએ ખાઈ લે. પણ એને થોડી આપણે કથા કરાય, એના થોડા આપણે કંઈ 16 સંસ્કાર કરાય છે? એ પશુ છે. પણ માણસે સમજવું જોઈએ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બહુ તત્વજ્ઞાની હતા, ડૉક્ટર રાધાકૃષ્ણન. પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાય છે, બહુ જ્ઞાની હતા. એ પોતે એમ કહેતા હતા કે માનવ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો. આજનો માણસ માછલાની જેમ બોલો પાણીમાં તરે. આપણે આમ વિચાર કરી ન શકીએ. આપણે તો પાણીમાં રહેવું હોય તો થોડીક વાર થાય ત્યાં મોઢું બહાર કાઢીએ, પણ આજનો માનવ અભ્યાસથી જેમ માછલું પાણીની અંદર તરે એમ કલાકો સુધી પાણીની અંદર તરી શકે છે. અરે પંખીની જેમ આજનો માણસ આકાશમાં ઉડતા શીખ્યો છે. પણ દુર્ભાગ્ય એ છે કે આ પૃથ્વી ઉપર માનવની જેમ માનવ ચાલતા ન શીખ્યો. એને આકાશમાં ઉડવાની જરૂર નહોતી, એને છલાંગુ મારવાની જરૂર નહોતી. આજે એવા ઓલા આવે છે ફુગા જેવા, એનાથી ઠેઠ ચંદ્ર ઉપર, એટલે હું મંગળ ઉપરથી હેઠા પડે છે, બોલો પૃથ્વી ઉપર આવે છે. ક્યાંના ક્યાંથી, બહુ પહાડો ઉપરથી, બહુ ઊંચાઈ ઉપરથી માણસ ઉડતા શીખે છે, તરતા શીખે છે. એને આ જરૂર નહોતી. એ માછલાનો જન્મ આવ્યો ને તેથી આપણે તરતા જ હતા, અને જેથી પક્ષીઓના જન્મ આવ્યા તેથી આકાશમાં ઉડતા જ હતા. પણ ભગવાનને મનુષ્યનો જન્મ આપ્યો છે એટલે પૃથ્વી ઉપર એણે ચાલતા શીખવાની જરૂર છે. હવામાં ઉડવાની જરૂર નથી. અને એ જો જરૂર હોત ને તો ભગવાન પશુ જ બનાવત ને પક્ષી બનાવત, ક્યાંક જળચર બનાવત. મનુષ્ય શું કામ બનાવ્યા? કે બસ હવે તમે પૃથ્વી ઉપર એક માણસ તરીકે ચાલો. ત્યારે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એમ કહે છે કે માણા આ ન શીખ્યો, બાકી બધું જ શીખ્યો. ડાયોજિનિસ કરીને એક સિકંદરના બહુ મોટા આમ કહેવાય ને તત્વજ્ઞાની, એના ત્યાં મંત્રી પદે કે ઉમરાવ પદે ઊંચો હોદ્દા ઉપર પહેલા હતા, અને પછી એમ કહેવાય છે કે એ બહુ મોટા તત્વચિંતક થઈ ગયા. ભર બપોરે તડકામાં ફાનસ લઈને બજારમાં નીકળ્યા. ભર બપોરે તડકામાં ફાનસ લઈને નીકળ્યા. હવે તડકામાં કોઈ ફાનસ લઈને નીકળે, તમે વિચાર કરો, ભલે ગમે એવો તત્વજ્ઞાની હોય, મહાસંત ગણાતા હોય, મહાપુરુષ ગણાતા હોય, પણ લોકો શું કહે? ડગલી ખાઈ ગઈ છે. અને જે મળે ને એને પૂછે, તમે કોણ છો? ફાનસ સામું ધરે, તમે છો કોણ? કે ત્યારે જે વ્યક્તિ મળે એ એમ કે સાહેબ હું ડૉક્ટર છું. ઠીક છે. વળી ફાનસ લઈને બજારમાં આગળ મળે, પૂછે તમે કોણ છો? તે હું એન્જિનિયર છું. ઠીક છે. વળી ફાનસ લઈને બજારમાં આગળ જાય, કોઈ મળે, પૂછે કોણ છો? તો કે હું વેપારી છું, હું વકીલ છું, હું જજ છું. બધાને ભાઈ એ પૂછ્યા કરે, અને કોક કોક વ્યવસ્થિત જવાબ આપે, અને કોક કોક કે તમે નથી મને ઓળખતા? ભાઈ નથી ઓળખતા એટલે પૂછવું પડે છે કે તમે કોણ છો? બધાને નવાઈ લાગી.
શિષ્યોએ ડાયોજેનિસને આમ કરવાનું કારણ પૂછ્યું, ગુરુદેવ તમે જરાક અમને કહો તો ખરા કે આવું કરવાનું કારણ શું? અને તે દિવસે એ તત્વચિંતકે સંતે એમ કીધું કે મને ડાક્ટર, એન્જિનિયર, વેપારી બધા જ મળ્યા, પણ હું માણસ છું એવું કહેનારો આજ દિવસ સુધી મને કોઈ મળ્યો નથી. તમે વિચાર તો કરો. આજ તમે જાયજો બજારમાં, ખોટું હોય તો મને આવતીકાલ કહેજો. તમે પૂછજો તમે કોણ છો? શેઠ છું, વેપારી છું, જે હશે એ કહે, પણ એમ નહીં કે હું માણસ છું. અને માણસ જો માણસ થાય તો બીજું કાંઈ થવાની જરૂર નથી. હા, ડૉક્ટર ભલે થાય પણ ડૉક્ટર માણસ હોવો જોઈએ. શું? અને માણસ, એક માણસના ઓપરેશન કરે ત્યારે જો એને એટલું યાદ હોય કે હું માણસ છું, મારે માણસાઈ રાખવી જોઈએ, તો આજે જે સમાજમાં જે બધા ખોટા વેતરી નાખે છે ને ઓપરેશન કરી નાખે ને એ બંધ થઈ જાય. એક વકીલ જો વકીલાત કરતો હોય ત્યારે એને એટલું યાદ હોય કે હું એક માણસ છું, મારે માણસને માણસની તરીકે ન્યાય અપાવવો જોઈએ. જો આટલું યાદ હોય તો એ કેસ લાંબા ન હાલે. અને એક જજ સાહેબને એટલી ખબર પડે કે હું એક માણસ છું પ્રથમ નંબરે અને જજ તો બીજા નંબરે છું, તો આટલા બધા જે કેસો 10 વરો હાલે ને એટલા પેન્ડિંગ કેસો પડ્યા છે. 10 વર તો હું માંડ કહું છું, બાકી 100 વરો હાલે. બોલો, અરે માણા મરી ગયા છે એની ફાઇલોના હજી નિકાલ નથી આવ્યા. એ ઓલો ઉપર જઈને વિચાર કરે હવે તો નિકાલ કરો. એટલે એક માણસ થવાની બહુ જરૂર છે. આજની યુનિવર્સિટીઓ માનવ બનાવી શકે એમ નથી. ગમે એટલી યુનિવર્સિટીઓ બને, મોટા મોટા આલિશાન મોટા મોટા કહેવાય ને યુનિવર્સિટીઓના બાંધકામના નિર્માણો થાય, આજના વૈજ્ઞાનિકો પાસે પણ માણા બનાવવાનું કોઈ પણ ટેકનિકલ સાધન કે કોઈ પણ એવી આવડત નથી કે વૈજ્ઞાનિકો પણ માણસ બનાવી શકે. માણસને જો માણસ કોઈ પણ બનાવી શકતા હોય ને તો એ સંસ્કાર જ બનાવી શકે છે, બાકી કોઈ નહીં. અને આ શિક્ષાપત્રી ભાઈ માણસ બનાવવાનું કામ કરે છે. ઘણા કહે ને કે શું કામની છે શિક્ષાપત્રી? શું બનાવે છે? માણસ બનાવે છે. સંસ્કારોની બહુ જરૂર છે, બહુ જરૂર છે. ઘણા એમ કહે છે કે આની શું જરૂર છે? તમે વિચાર કરો, આજ આટલો આ સત્સંગ, ગામડે ગામડે મંદિરો, ગુરુકુળો, આ બધું છે તે કાંઈક ભારતમાં બચ્યું છે. બાકી તો ખાવું પીવું મોજ મજા કરવાની જિંદગી પૂરી કરવી. માટે મોટા મોટાને જો માણા ન મળ્યા, બોલો ફાનસ લઈને નીકળ્યા ને તોય કોલેજો નૈતિકતામાં નિરક્ષરો પેદા કરે છે. આમ સાક્ષરો બધા, સાક્ષરમાં તમે જાય ને ભણેલ ગણેલને શું કહેવાય? સાક્ષરો. પણ આજના કોલેજો જેટલા છે એ નૈતિકતાની અંદર નિરક્ષરો ઉત્પન્ન કરે છે. બોલો, એમ આપણા જે તત્વચિંતકો થયા એમ કહે છે. અને MS યુનિવર્સિટીના ઉપકુલપતિ એ એવું કહેતા હતા કે અમે ભણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. આપણને આશ્ચર્ય લાગે. એ યુનિવર્સિટીના ઉપકુલપતિ એવું બોલ્યા કે અમે ભણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. એ તો અંગ્રેજીમાં બોલ્યા હતા, પણ મેં તમને એનું ગુજરાતી કરીને સંભળાવી દીધું. નક્કી હકીકત નથી. જેટલી યુનિવર્સિટીઓ અને કોલેજો છે એમાં માણા ઉત્પન્ન થાય છે. અરે માણા ગયો હોય ને તો વાંદરો થઈને નીકળે. આપણે એમ થાય કે આ પૂછડું ના બધું આવ્યું ક્યાંથી? બોલો, કોલેજમાં પ્રવેશ લીધો હોય ત્યારે માણા હોય અને કોલેજ ભણીને બહાર નીકળે તે કેવો થઈ ગયો હોય? એના તમે વાળ જુઓ, એની તમે ચાલ જુઓ, એની એક્ટિંગો જુઓ, એના આ બધા ક્રિયાઓ જુઓ, તમને એમ થાય કે ભાઈ. હા, પણ જો
આ તમે રહ્યા બધા આપણે હાવ ઘરના, પાછા બહાર જઈને વાત ન કરતા આવું કહેતા તો સ્વામી, બહાર કોઈને કહેતા નહીં પાછા. અમરસિંહ દાદા, આ તમે પાછા દલાલી કરતા કરતા પાછા આવું નહીં કહેતા હો, ધ્યાન રાખ. આજનું શિક્ષણ જીવન નિર્વાહ કરી શકે છે, પણ જીવન ઘડતર નથી કરી શકે એમ. શિક્ષણ પદ્ધતિ બદલવાની જરૂર છે. ધીમે ધીમે બદલાવ આવે છે, પણ બહુ ઓછો. શું કરીએ? કાયદા નિયમો જ એવા છે કે તમારે આ ભણાવવાનું જ, આ કોર્સ પૂરો કરવાનું જ, અને કરવો જ પડે. જે કરવાનું છે, જે સંસ્કાર આપવાના છે, જે ઘડતર કરવાનું છે, એના પાછળ સમય જ ન મળે. અને કોઈ સમય આપે ને કોઈ જો એવું કામ કરે ને તો મા બાપ પણ એગ્રી નથી. નહીં, અમારા છોકરા ના ન કરાવતા, અમારા છોકરાને ગીતા ન ભણાવતા, કારણ કે ગીતા વાંચે એ બાવો થઈ જાય, એની અત્યારે જરૂર એ શું છે. પણ સંસ્કાર હશે ને તો માણસ આ દુનિયાની કોઈ પણ ચીજને, કોઈ પણને હાંસલ કરી શકે છે. એ સંસ્કારો કરી શકે છે. પણ આપણી માન્યતા એવી છે કે આ બધું ભણી નોલેજ આવી જાય ને એટલે છોકરો હોશિયાર થઈ જાય અને છોકરો ગમે એ કરી શકે, ગમે એ કરે નહીં, ન કરવાનું કરે. આજનું શિક્ષણ જીવન નિર્વાહ કરી શકે, જીવન ઘડતર નથી કરી શકતા. યુનિવર્સિટીઓ આધુનિક બનાવે છે માણસને. શું બનાવે છે? માણસને આધુનિક બનાવે છે, પણ સંસ્કૃત માણસ નથી બનાવતી. માણસ બહુ આધુનિક થઈ ગયો છે, અપગ્રેડ છે બધા. આપણે આધુનિક થયા છીએ પણ સંસ્કારી નથી થયા, એનો આપણે સ્વીકાર કરવો પડશે. 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે તમે સંસ્કારી થાવ, સંસ્કાર કરો. શ્લોક વાંચી આપણે સવારમાં, આપણને બહુ સામાન્ય લાગે, પણ એના ભાષ્યની અંદર ને એના રહસ્યની અંદર જો ઉતરીએ ત્યારે એમ થાય કે ઓહો, આપણે આ બધું ભૂલ્યા છીએ. પાયો મજબૂત ન હોય ને તો ઇમારત ગમે ત્યારે ધરાશય થઈ જાય. અને પાયાનું સંસ્કારનું કામ જો કોઈએ કર્યું હોય, આ ભારત દેશની અંદર સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. જે નાતા નહોતા નાતા, સંસ્કારની વાત એક બાજુ રહેવા દો, એને નાતા કર્યા. અરે નાવાની વાતે હજી હું કહું એક બાજુ લેવા દો, પાણી નહોતા લેતા એને પાણી લેતા કર્યા. હા, અમારા જૂના શબ્દો જૂના માણસો સમજી જાય, નવા માણસોને મારે પછી છે ને, છોકરાઓ પાણી બાણી લ્યો છો ને, એમ તો સારું. 17 વાર હાથ ધોતા કર્યા. તેલ ઘી આદિ પ્રવાહી પદાર્થોને ગાળીને વાપરવાનું સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. અનાજ હોય એને સાફસૂફ કરી અને પછી દળવું, એમાં ઝીણા એવા કોઈ ધનેડા જીવાતો હોય તો એની હિંસા થાય. આ બધું આપણને શીખવાડ્યું. લોટ હોય તો ચાળવાથી શુદ્ધ થઈ જાય, વસ્તુ હોય જોવાથી શુદ્ધ થાય. અમુક વસ્તુ એવી હોય કે એને ધોવાય નહીં કે ચડાય પણ નહીં, તો એને અમુક ટાઈમ સૂર્યપ્રકાશમાં રાખો, સૂર્યના કિરણથી એ વસ્તુ શુદ્ધિને પામી જાય છે. ગ્રહણ આવે તે ગોદડા છે ને પછી ધોવાય નહીં વારે વારે. હા, થાય અને ધોવામાં બગડી જાય. હા, મને હમણાં ઘનશ્યામભાઈ આપણે કહેવાય નહીં હો, અમારે ઓલા હરિવત્સલ મને કે આપણે ધોઈ નાખ્યું ગોદડું. મેં કીધું રહેવા દો, આપણે છે એ બરાબર છે કાંઈક, અને ધોવો જ ખાલી પાણીથી જ, ને કે મને કે ના આપણે ધોઈ નાખ્યું મશીનમાં, તે અંદરથી બધું હરખું કરી દીધું. બોલો, બધું રોજ ઉદું પડી ગયું ને ઉપર ઉપર કાપડ ને ક્યાંક ક્યાંક બધા ઓલા શું કહે ગાંઠા થઈ ગયા. મેં કીધું આ ગાંઠનું ગોપીચંદન ગયું. આપણે હતું એક ગોદડી એ જિંદગી પૂરી કરવાની હતી, હાવ ગયું કીધું. પશુને કહેવું નથી પડતું વાલા ભક્તજનો કે તું પશુ થા, ક્યારે કહેવું પડ્યું? પણ માણસને એવું કહેવું પડે છે કે તું માણસ થા. બોલો, આ વેદનું વાક્ય છે. શેનું છે? હા,
માણસને એવું કહેવું પડે છે કે તું માણસ થા. કેટલી હદે વહી ગયો હશે બોલો. ઘણીવાર કાંઈક એવા પ્રસંગો કોઈ પરિવારમાં બનતા હોય ને, પછી કોઈ સંસ્કારી, કોઈ વડીલ, અનુભવી પડખે જઈને એમ કે ભલા માણા તું તો માણા થા. માનવ પોતે જાગૃત થાય ને તો પોતાનું ઘડતર કરી શકે, બાકી ન કરી શકે. પોતે જો માણસ જાગૃત થવો જોઈએ. એટલે તમે જુઓ, અમુક જગ્યાએ તમે જાઓ ને તો એક પથ્થર હોય અને પથ્થરની અંદર થોડોક માણસની આકૃતિ હોય, અને એ માણસ પોતે આમ હાથમાં એક હથોડો લઈને, એક ટીણું ટાંકણું લઈને આમ એક હાથમાં અને ઘડતો હોય. આવા ક્યાંક ક્યાંક શિલ્પીઓ એ શિલ્પો મૂક્યા છે, ક્યાંક એવા ચિત્રો મૂક્યા છે. શું બતાવે છે કે માણસે પોતાનું ઘડતર પોતે કરવું પડશે. માણસને સંસ્કારી બનાવવાની પ્રેરણા આપણને આપણા શાસ્ત્રો આપે છે. શાસ્ત્રો આપે છે. બીજું આપણા મંદિરો સંસ્કારની પ્રેરણા આપે છે. ત્રીજા સંત એ સંસ્કારની પ્રેરણા આપે છે. એ આધાર સ્તંભ છે. શાસ્ત્ર, સંત અને મંદિરો. બોલો. વિધિ નિષેધ આપણને શીખવે છે, ધ્યેય આપે છે, ભગવાનનો આશરો દ્રઢ કરાવે છે. અને શિક્ષાપત્રી પણ આજ એવું જ એક શાસ્ત્ર છે કે મને ને તમને શું કરવું ને અને ભગવાનના ધામ સુધી પહોંચવાનું એક આખો ક્લિયર કટ રસ્તો બતાવી દે છે કે આ પ્રમાણે આ રસ્તે ચાલ્યા જાઓ, નિર્વિઘ્ન તમે ઠેઠ ભગવાનને પામી જાઓ છો. મંદિરો છે એ પણ આપણને સંસ્કારો ટકી રહે એના માટેનું કામ કરે છે. એ બાળકો અભ્યાસમાં અંગ્રેજી શીખે, મા બાપ એનો વાંધો નહીં. ઉર્દુ તો ન શીખે પણ હવે જર્મની ભાષા શીખે છે એનોય વાંધો નહીં. ઓસ્ટ્રેલિયન શીખે એનોય વાંધો નહીં. પણ સંસ્કારો જે છે ને એ એણે શીખવા જોઈએ અને કરવા જોઈએ. દેહ શુદ્ધિ સાથે મન શુદ્ધિની બહુ જરૂરી છે. વાસનાને ભક્તિનું રૂપ મળે અને જીવનનો ધ્યેય નક્કી થાય અને બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, એની વારંવાર સ્મૃતિ આપણને આપણા શાસ્ત્રો, આપણા મંદિરો અને આપણા સાધુઓ કરાવે છે. ધ્યેય આ છે. શું છે? બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. અને બ્રહ્મરૂપ થવા માટે આ બધાની પાયામાં બહુ જરૂર છે. અને એમાં મુખ્ય પાયો એ સાધુ છે. મુખ્ય છે. સરકાર કાયદો આપે છે પણ સંત જ્ઞાન આપે છે. અને કાયદો આપ્યા પછી એનો અમલ પરાયણે કરાવવો પડે છે. કેટલાય માણસો રોકવા પડે છે, કેટલાય દંડ નાખવા પડે છે. તો એ તો માંડ ગાડી ઊભી રાખે, નકર તો જવા જ દે. બસ જોવે કેમેરા છે નથી તો જવા દો. ત્યારે સંત જ્ઞાન આપે છે. નથી કોઈ દંડ, છતાં પણ જો એકવાર જીવાત્માને જ્ઞાન થઈ જાય તો એ સીધા રસ્તે ચાલે છે. ચોબન પગીને શું કર્યું? સંતોએ જ્ઞાન આપ્યું. મૂંજો સુરો એને શું કર્યું? જ્ઞાન આપ્યું. વાલેરો વરુ એને શું કર્યું? સંતોએ ખાલી સંસ્કારને જ્ઞાન આપ્યું. અને બોલો, એ આ પ્રજાને રંજાડતા હતા, પણ કેવા થઈ ગયા? ભગત થઈ ગયા. મંદિરે આવી અને નિત્ય માળાઓ કરતા, ભજન કરતા. અરે પૂછ્યા વગર દાંતણ ન લે. બોલો, એક દી દાંતણ લઈ આવ્યા. વેરાભાઈ ને આ બધા એવા જ હતા હો. માથા કાપવા હોય ને ચીબડા કાપવા હરકું જ એને કાંઈ ફેર નહીં. બોલો. હા, તલવારની ધાર કઢાવીને આવ્યા હોય નવે નવી. વેરાભાઈ હાલ્યા આવતા હતા, તલવાર આમ કરતા હતા હવારમાં. આ ધાર કેવી કાઢી છે? હરખી કાઢી છે કે નહીં? એમાં પડખે મસ્જિદ હતી, ત્યાં પગથિયા ચડી ગયા અને એટલે માથા નમાવીને નમાજ પડતા હતા. 50-60 માથા કાપી નાખ્યા. પછી કે ધાર બહુ સારી કાઢીશ. લ્યો, આવાને શું કરી દીધા? સાધુ કરી દીધા. તમે વિચાર તો કરો. એ વેરાભાઈ પરમાનંદ કરીને સાધુ થયા હતા. નંદ સાધુ.
બોલો. પણ તોય એકવાર હુરાતાન ચડી ગયું. મહેમદાવાદની અંદર સાધુને મારતા હતા, વૈરાગીઓ જોઈ ન શક્યા. મૂળ તો ક્ષત્રિય ને. એક હરિભગતને ત્યાં ઉતારો હતો, ખપેડામાં કટાઈ ગયેલી તલવાર પડી હતી. એ લઈ લીધી હાથમાં, અને ભાઈ બાપુના હાથમાં તલવાર થઈ ગયા. તો સાધુ પણ ખ્યાલ ન રહે. સુરાતન વસ્તુ એવી, આપણને ઘણી વાર એમ થાય કે આમ થાય, પણ જે સુરવીર હોય ને એની વાત આખી જુદી હોય. જેના ધડ લડતા હોય એ સુરાતન ચડે ને ચડે, બાકી બધાને સત નથી ચડતું. એ તલવાર ખેંચી લીધી ત્યાંથી, અને ભાઈ પછી એ સાધુની રક્ષા માટે સાધુ જ ઉપડ્યા હો. વૈરાગીઓના કેટલાય માથા કાપી નાખ્યા. હવે એ જપાજપીમાં એનો કાન કપાઈ ગયો, ખબર ન રહે. પછી તો તલવાર એક બાજુ મૂકીને પાછા આવીને મહારાજ જ્યાં બેઠા હતા સભા કરીને ત્યાં આવીને દંડવટ કર્યા. આમ પગે લાગવા આવ્યા ને ત્યાં લોહી ટપકે. મહારાજ કે આ શું છે પરમાનંદ સ્વામી? મહારાજ ખબર નહીં આ લોહી ક્યાંથી પડે છે કે લે. તમે જોયું ત્યાં કાનમાં ચીરો પડી ગયો હતો. મહારાજ કે આ કામ તમે ખોટું કર્યું, આ ન થાય. પછી તો કહેવાય છે મહારાજે એને પાર્ષદ કર્યા, ધોળા લુગડા પહેરાવ્યા. પણ પછી જે એને અંદરથી એમ થયું કે ઓહો સ્વામિનારાયણનો સાધુ હતો અને મને મારા ક્રોધે ભગવાનથી છેટો કર્યો. મંદિરમાં જઈને બેસી ગયા અને પલોઠી વાળી અને જે ભજન કર્યું રાત કે દિવસ જોયા વગર. અને એક રાત્રિએ મા બાપ મૂર્તિ માન ક્રોધ ખંભે પોટલું વાળી અને કાળો ભમર જેવો માણા આવ્યો. એટલે વેરાભાઈ માળા કરતા હતા. કોણ છો કે મન ન ઓળખ્યો? ભગવાનથી છેટો કરનારો આઈ એમ પોતે હું. ક્રોધ તે કઈ બાજુ આ પોટલું વાળીને? તો હવે જાઉં છું, જેને જરૂર હોય ત્યાં રહો. હવે તો અહીંયા તમારું ભજન જ એટલું બધું છે કે હવે મારાથી અંદર રહેવાતું ને તાપ લાગે. અને એમાંય બે દી થયા ને તે વળી કામ મૂર્તિ માન નીકળ્યો, ક્રોધ નીકળ્યો, માન નીકળ્યું, સ્વાદ નીકળ્યો. આ એક એક દોષો મૂર્તિ માન પોટલા વાળી વાળી નીકળ્યા. એ કે હવે અહીંયા અમારો ધંધો હાલતો નથી. હવે બીજે ક્યાંક જાય. બોલો, આ કોણે કામ કર્યું? એના સંસ્કારોએ કામ કર્યું. સાધુએ જ્ઞાન આપેલું, સાધુનો સમાગમ હતો, એમના શબ્દો એને કાને પડ્યા હતા. અને એ બધું એવું કામ લાગ્યું કે માણસ આખો બદલાઈ ગયો. બોલો, કેવા થઈ ગયા? મુક્ત થઈ ગયા સદેહે. એટલે આની બહુ જરૂર છે વાલા ભક્તજનો. સંત એ પાયો છે, મુખ્ય છે. સરકાર કાયદો આપે પણ જ્ઞાન તો સાધુ આપે છે. આપણા ઘણા મંદિરો દેશ વિદેશોમાં છે. બુદ્ધોના પણ મંદિરો તમે જુઓ, થાઈલેન્ડ આદિકમાં ઘણી જગ્યાએ છે. પણ સાધુઓ ત્યાં માંસાહારી. કેવા? હા, અમુક વાત આપણે ન કરાય, પણ સાધુ વિના ક્યાંય કોણ? મંદિરો થઈ જાય પણ ઘણી વાર એ ન ખબર પડે આપણે આ ન કરાય. પાંડવો ભગવાનના ભગત ખરાક નહીં? હરિભગતે જુગાર રમાય? પાંડવો રમ્યા? કારણ કે સાધુ નહોતા મળ્યા, જ્ઞાન દેનારા કોઈ મળ્યા નહોતા. અને જો સાધુ મળ્યા હોત અને જ્ઞાન દીધું હોત, અને પણ આમાં શું છે, રાજના સંસ્કાર પડી ગયા હતા. હારા અને મોળા બેય પડે. જન્મથી જ સંસ્કારો પડ્યા હોય ત્યાં, કે નાના હોય ત્યારથી નક્કી હોય કે આપણે તો આ રમાઈએ. જેમ ચોકઠા બાજીને જુગાર રમવો એ તો રાજા મહારાજાનો ધર્મ કહેવાય. પહેલાં તો એવું હતું, દારૂ પીવો એ ક્ષત્રિયનો એક ધર્મ ગણાતો. બોલો, પણ સ્વામિનારાયણ ભગવાને આ બધું જ મુકાયું છે. 2 દિવસ પહેલાં જ વાત કરી. એવું નથી કે માંસ ખાવ ને દારૂ પીવો ને અમુક કેફી પદાર્થો તો જ માણામાં તાકાત આવે છે. હાથી નથી દારૂ પીતો, નથી માંસ ખાતો, સૂકું ઘાસ ખાય છે. મેં કીધું જ તેથી મુકાબલો કરવો હોય કયો એક હાથી લાવી દઈ. ગમે એટલું તમે કેલેરીવાળા પદાર્થો ખાવ ને હાથી હારે કરો મુકાબલો થાય?
બોલો, સિંહે ન કરીએ કે આ તો ઠીક છે, એ તો પ્રાણી ફરી શકે એવું નથી એટલે. ઓલો ઠેકડો મારીને માથે બેહી જાય એટલે, બાકી હામે આવે લ્યો, હામે ઊભો રહે, હોંઢમાં પકડીને ઘા કરી દે. શું ખાય છે? કયું કેલેરી વાળું પદાર્થ એને ખાધું મને કયો, એને કયું B12 ઘટે છે? ઘણા કે તમે આ ખાઓ ને તો B12 મળે. હવે હાથીને ક્યાંથી B12 મળતું હોય છે મને કયો છે? ઘાસ ખાય છે, માંસ નથી ખાતો હાથી કોઈ દી. તોય પણ કેટલો બળ્યો છે. આ તો બધું છે ને આપણા મગજમાં એવું ફિટ કરી દીધું છે આ બધાએ. ધંધા ચાલુ રાખવા તમારે આની જરૂર છે, તમારે આની જરૂર છે, તમને આ ઘટે છે. કેવું પડે સાહેબ? તમારે કેટલા ઘટે છે ઈ કયો ને. બાકી ભાઈ આ તન છે ને શરીર, એમાં કાંઈક ને કાંઈક તો ઘટતું જ હોય. હા, પ્રોબ્લેમ થાય એમ લાગે, તકલીફ છે ત્યારે કંઈક કરવું. બાકી જો ખાલી ખોટો કરવા, ઘણા તોય શીખી ગયા છે, વર્ષે વર્ષે આખી બોડીના રિપોર્ટ કરે. શું કામ? કે આગળ કાંઈ તકલીફ ન પડે. ભાઈ જેથી તકલીફ પડવાની છે, 70 રિપોર્ટ કરનારા ક્યાં અમરત્વના વરદાન મેળવીને બેઠા હતા ને, એ લોકોની કાળે પકડી દીધા. હાલો બોલો, એક એક વરદાનો હાચા રાખીને કાટલો પકડ્યો હતો. નકર એની ક્યાં તકલીફ હતી કયો? રાવણને એ કોઈ દિવસ શું કહેવાય દવાવાળા ફળ ખાતો જ નહીં, ઓર્ગેનિક જ હતું. રાવણની નગરીમાં જે કાંઈ ફળ થતા એ હેઠા પડેલા ન લેતો. એ આંખના આમ ઝાડની સામું આમ જોવે ને તો ઝાડવું ધ્રુજી જતું. ના, હમણાં આપું છું, પાકી કેરી આપું, ખાટી નહીં. રાવણની આટલી હાંક વાગતી હતી બોલો અશોક વાટિકાની અંદર. એ આમ પગ મૂકે ને તો ઝાડવા ધ્રુજવા માંડતા, અને ફળનો જ ફળ લાવી દેવા પડતા હતા. ઋતુ વગર એના બગીચામાં ફળ આવતા હતા. આવી તો એની રચના હતી. તોય નહોતો વૈયા ગયા કે છે હજી રાવણ? કેજો શ્રીલંકાવાળા રાવણ તો મરી ગયા, લંકાવાળા, પણ રાવણ બધાની અંદર પ્રવેશ કરી ગયો. બોલો, આજે સારા માણસ બનાવવાની વાલા ભક્તજનો કોઈ સંસ્થા નથી, ત્યારે માણસને માણસ બનાવવાની સંસ્થાઓ સ્વામિનારાયણ ભગવાને ચાલુ કરી છે. કોણે? સ્વામિનારાયણ ભગવાને કરી. 200 વર્ષ પહેલા મંદિરો કર્યા, સદાવ્રતો આપ્યા. જે સમયે જો જેની જરૂર હતી સ્વામિનારાયણ ભગવાને બધું કર્યું છે. વાવ ગળાવી, કુવા ખોદાવ્યા, સદાવ્રતો આપ્યા, મોટા મોટા યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને જમાડ્યા. અરે બધાને જમાડ્યા. એવા યજ્ઞો કર્યા કે કોઈ બાકી નહીં. બ્રાહ્મણથી લઈને અંત્ય સુધીનો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય થાય તો એને તેડવા આવવાનું વરદાન સ્વામિનારાયણ ભગવાને દીધું. જેને લોકોએ કહેવાય ને હળધૂત કર્યા હતા ભાઈ, એના આત્માને પણ સ્વામિનારાયણ ભગવાન આમ બાવડું પકડીને ધામમાં લઈ ગયા છે. બોલો, આ કોણે કામ કર્યું? આપણે ક્યારેક વિચાર કરીએ ને કે આ જગતમાં સ્વામિનારાયણ ભગવાને એના સાધુઓએ શું કર્યું છે. એક ખાલી કલ્પના કરો ને એક ચિત્રને મગજમાં આમ ફિટ કરો કે 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન જો આ ધરા ઉપર ન આવ્યા હોત અને અક્ષરધામના એ મુક્તોને પણ સાથે ન લાવ્યા હોત અને આ સંપ્રદાય ગુજરાતમાં જો ન સ્થપાણો હોત તો ગુજરાતનું ચિત્ર લાવો લખી દો, બિહારથી જરાય જુદું ન હોત. બાંગ્લાદેશ જેવું જોત ગુજરાત. કેવું હોત? હા, આજે ગુજરાતનું ચિત્ર જુદું છે. એનું કારણ ગુજરાતનું નહીં, સારા ભારતનું ચિત્ર આખું બદલાઈ ગયું. સુખી છે. બાકી તમે ક્યારેક થોડોક ટાઈમ કાઢીને ફરવા જાઓ, ભલે કોઈ ન કહેતું હોય પણ હું તમને કહું છું, ક્યાંક બીજા દેશની બીજા ગામડાની મુલાકાત લ્યો, ગુજરાત મૂકી, તો તમને એમ થઈ જાય ભાઈ ભાઈ આમાં માણા ક્યાં છે? ગોતવા પડે હો. જેમ ગુજરાતની બોર્ડર પૂરી થાય ને પછી માણા ગોતવા પડે. બોલો, માણાના સમુદાયની વચ્ચે માણા ખોવાઈ ગયો હોય, જડે નહીં. મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે, પોતાને રૂચે ગમે એવું જીવન મનુષ્ય જીવે એના માટે નિયમો કર્યા છે. વેદ અને ઉપનિષદ દ્વારા સમાજને સારો એવો ઉપદેશ સ્વામિનારાયણ ભગવાને આપણા ઋષિઓએ આપ્યો છે. અને જે મનુષ્ય માટે જન્મથી માંડીને મૃત્યુ સુધીમાં 16 સંસ્કારો બતાવવામાં આવ્યા છે.
હજી 16 સંસ્કારની વાત તો કરવાની છો, બાકી છે. હા, મને એમ હતું કે આજ કરી લેવું, પણ આજ તો પાછા બહુ ઝાઝા સંસ્કાર કરીને બધા ભગત આવ્યા છે. બોલો, ઝાઝા થાળ લઈને આવ્યા છે. દક્ષિણમાં જે થાળ ધરાવે ને આપણે પૂજન કરીએ ને એમ હમણાં પૂજન કર્યું તો, પણ આજે પાછું પૂજન કરવું છે ને થાળ જમાડવો છે. હાલ વિશ્વની અંદર તમે જુઓ, વિશુદ્ધ અને વિકૃત સ્વરૂપે આમાંના કેટલાક સંસ્કારો આપણને જોવા મળે છે. દુનિયાની અંદર યહૂદી હોય, મુસલમાનો હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, શીખ હોય, વગેરે જાતિમાં, અરે ચીન કે જાપાન કે અરબસ્તાન દેશોમાં પણ જાત કર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, વિવાહ છે, અંત્યેષ્ટિ સંસ્કાર કોઈના કોઈ સ્વરૂપે, ભલે ગમે એવા દેશ હોય એની અંદર જોવા મળે છે. વિધિ વિધાન થોડાક જુદા છે, પણ આ સંસ્કારો જોવા મળે છે. જોકે એનું શુદ્ધ સ્વરૂપ અને વૈદિક પરંપરાને અનુસાર આર્ય અને આપણે હિન્દુ જાતિમાં એ જીવન પર્યંત રહ્યું છે. બાકી બીજી જ્ઞાતિમાં કોઈમાં 2 સંસ્કાર રહ્યા, કોઈમાં 4 રહ્યા, કોઈમાં 6 રહ્યા, પણ 16 સંસ્કારો હજી હિન્દુ સંસ્કૃતિમાં જીવંત છે. લગ્ન થાય ને ત્યારે જે ઓલો અગ્નિ પેટાવવામાં આવે ને કુંડની અંદર, એ અંત્યેષ્ટિ સંસ્કાર થાય ને ત્યારે એ જ અગ્નિ હોય. ત્યાં લગી પ્રજ્વલિત રાખતા આપણા આર્ય પુરુષો. એ લગ્નનો અગ્નિ હોય ને એ પછી લાવીને ચૂલામાં રાખતા, અને ન્યાય એમનું પછી એમાંથી કંઈ બીજી વ્યવસ્થા હતી નહીં, એ જ અગ્નિ એમ કરતાં કરતાં એમાંથી જ્યારે છેલ્લે ઓલી કોવડી હું લઈ જાય ઓલામાં, હા એમાં કોલસા લઈ જાય, અને એ જ અગ્નિ જે બ્રાહ્મણની સાક્ષીએ વિધિ થયો હોય એ જ અગ્નિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવતો તો. બોલો કેવા કેવા સંસ્કારો હતા. વનસ્પતિ અને પશુની જાત સુધારવા માટે વૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો કર્યા છે. ઝાડની કેટલી જાતિઓ બદલી નાખી. બોલો, ખાટી બડા જેવી કેરીઓ આવતી હતી, બળદા આવતા હતા, એને બદલે એમાં સંસ્કારો કરી કરીને શું કર્યું, એવી મીઠી કેરી કલમની કરી દીધી. પણ માનવની જાત સુધારવા માટે કોઈ પ્રયત્નો વૈજ્ઞાનિકોએ ન કર્યા. બોલો, એમાં કંઈ કલમ મૂકી હોત તો, કે માણા હા ઓલો હોય અને એકાદી કલમ ડાળી ચડાવી દઈ, માણા ડાયો થઈ જાય, ધનુર્માસમાં સવારે આવતો થઈ જાય. જરૂરિયાત આની છે. 16 સંસ્કારો સારી માનવ જાતને ઉત્પન્ન કરે છે, ઘડે છે. આજે પણ સમાજમાં જે કંઈ સદગુણો દેખાય છે વાલા ભક્તજનો, એની પાછળ આદિકાળથી પળાતા આ 16 સંસ્કારો છે. અને 16 સંસ્કારોનો બહુ મોટો ફાયદો છે, બહુ મોટો ફાયદો છે. પણ એ ફાયદો તમારે સાંભળવો હોય શું કરવું પડશે? કાલ આવવું પડશે. પણ જો કાલ પાછો અનકોટ નથી. અમારે જોગલ ભગત રવિવારે સૌથી મોર આવીને બેસી જાય. મને હવે સમજાણું કે આ મોર આવીને કેમ રવિવારે, આ કાલ નો આવે કે શનિવારે શુક્રવારે ગુલ્લી મારે, પણ રવિવારે તો હા તો ભલે. એટલે આપણે ઠાકોરજીને થાળ ધરાવવો છે. અહીંયાથી આપણે આજે ગુરુજી પૂજન કરી અને થાળ બોલશું અને થાળ જમાડશું, એને આપણે દર્શન કરશું, અને પછી બધા ભક્તોએ પ્રસાદ લઈને છૂટું પડવાનું છે. એટલે ભાઈ બધા ભક્તોનું નામ લખીને તો આપજો, કોના કોના છે. આવી ગયું? બહુ સારું. જો આજે કેટલા ભક્તોનો થાળ છે. આજનો આમ પ્રસાદ તો છે અમારા રમેશભાઈ સાંજણા વાવ, કાલ મને કહી ગયા હતા. સાથે અમારે ઘનશ્યામભાઈ જસાણી, તરુણભાઈ જસાણી, નિલેશભાઈ જસાણી, હિંમતભાઈ નાકરાણી, ઠેઠ પૂણા ગામથી કેટલા વાગે ઉઠીને કર્યો થાળ? 3 વાગે. બોલો, હુવા દીજો હો ભાઈ. પછી જય હિંમતભાઈ નાકરાણી, ભરતભાઈ જસાણી,
રમેશભાઈ સાંજણા વાવ, બિપિનભાઈ મોરડિયા, અને અમારે નિલેશ આવ્યો છે સવાણી. હે નિલેશ, હમણાં બહુ રજા પાડી ભાઈ તે. અમે યાદ કરતા હતા, મેં ગઈકાલે જ ફોન કર્યો તરુણ ભગત. મેં કીધું નિલેશને કહેજો હમણાં. મને કે હમણાં આ ધંધા પાણીમાં થોડુંક બધું ડીમ છે ને. કે એમાં ડીમ હોય પણ આમાં થોડુંક તેજી રાખવી નિલેશ. એ આ ભગવાનને સાધુ મળ્યા છે ને તે આપણે સુખી છીએ. બાકી આ ન મળ્યું હોત તો આપણે પાકિસ્તાનની જેમ જ હોત. ક્યાંક બિહારમાં જન્મા હોત ને ક્યાંક એ બાજુ જન્મા હોત તો શું કરત કયો. માટે વિચાર કરી અને સત્સંગને કોણ પડવા દેવો નહીં. આ તો એક નિંભાળો છે, આમાં જ માટલું પાકે ભાઈ, આમાં જ સંસ્કારો પાકા થાય, બાકી થાય કે. હે ગુરુજીને વિનંતી કરશું, અહીંયાથી આપણે ઠાકોરજીનો થાળ અને પૂજન થાય એના આપણે દર્શન કરીશું. અને જે ભક્તોને આપણે હમણાં સ્વામિનારાયણ મહામંત્ર દિવસ આવ્યો હતો ત્યારે બધાને પોથી આપી હતી, મંત્ર પોથી લખવા માટે. કોઈ ભક્તોને લેવાની બાકી હોય તો આજે લેતા જજો. 2, 5, 10 મંત્ર પોથી ભરજો. પછી આપણે સંત આશ્રમ થાય ને ત્યારે એના પાયામાં પછી તમારા લખેલા સ્વામિનારાયણ મંત્રો એ બધા ત્યાં આપણે પાયાની અંદર પુરાણમાં મૂકશું. આવ્યો ઘનશ્યામ, બાલાજી મને દર્શન આપો. દ્વારે આવ્યો ઘનશ્યામ, બાલાજી મને દર્શન આપો. મને દર્શન આપો, મને દર્શન આપો. મને દર્શન આપો, મને દર્શન આપો. મારા મનડાના 24 રામ, બાલાજી મને દર્શન આપો. મારા મનડાના 24 રામ, બાલાજી મને દર્શન આપો. તાપજી મળ્યા વિના આપ મારે હૈયે છે તાપજી. મળ્યા વિના આપ મારે હૈયે છે તાપજી. દર્શન આપો તો હું રાજી છું બાપજી. દર્શન આપો તો હું રાજી છું બાપજી. ક્યારે મળશો આવીને સુખધામ, વાલાજી મને દર્શન આપો. ક્યારે મળશો આવીને સુખધામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. આજકાલ વાટ જોતા વાયદો વીત્યો છે. આજકાલ વાટ જોતા વાયદો વીત્યો છે. આજકાલ વાટ જોતા વાયદો વીત્યો છે.
ભક્તોએ જીત્યો છે. આ જીત પ્રભુ તુને ભક્તોએ જીત્યો છે. હૈયે ઉભરાણી છે મુને હા, વાલાજી મને દર્શન આપો. હૈયે ઉમરાણી છે મુને હા, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. અંત સમયના બેલી છો મારા, અંત સમયના બેલી છો મારા. અંત સમયના પેલી છો મારા, કાઢો નહીં હડસેલી મુને હે પ્યારા. કાઢો નહીં હડસેલી તુને રે પ્યારા. દ્વારે ઊભો હું લઉં છું નામ, વાલાજી મને દર્શન આપો. દ્વારે ઊભો હું લઉં છું નામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. રડી રડી થાક્યો હું અતિ દુખિયારો, રડી રડી થાક્યો હું અતિ દુખિયારો. રડી રડી થાક્યો હું અતિ દુખિયારો. હરિ કૃષ્ણ દાસ દીન સેવક છે તારો. હરે કૃષ્ણ દાસ દીન સેવક છે તારો. અરજ અંતરની સુણો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. અરજ અંતરની સુનો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. મને દર્શન આપો, મને દર્શન આપો. મને દર્શન આપો, મને દર્શન આપો. મારા મનડાના છો વિસરામ, વાલાજી મને દર્શન આપો. મારા મંડળાના છો વિસરામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન આપો. તારે દ્વારે આવ્યો ઘનશ્યામ, વાલાજી મને દર્શન